નમસ્કાર મિત્રો, અભ્યાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ એક ખૂબ જ મજેદાર અને શીખ આપતી વાર્તા, બે બિલાડી અને એક વાંદરો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા। એક વખતની વાત છે, એક સુંદર ગામ હતું। તે ગામમાં બે ચંચલ બિલાડીઓ રહેતી હતી। બંને સાથે રહેતી રમતી, પણ એક વાત હતી, બંને બહુ જ જિદ્દી અને લોભી હતી। એક દિવસ બંને બિલાડીઓ ભોજનની શોધમાં ગામમાં ફરવા નીકળી। ફરતા ફરતા ગામમાં એક ઘર પાસે એક સરસ મજાનો ગોળ ગોળ રોટલો જોયો। રોટલો જોઈને બંને બિલાડીઓના મોઢામાં પાણી આવી ગયું। બંને એક સાથે છલાંગ મારી અને રોટલાની સામે ઊભી રહી ગઈ। એક બિલાડી બોલી, આ રોટલો મારો છે, તે મેં પહેલાં જોયો। બીજી બોલી, ના ના, આ રોટલો તો મારો છે, હું જ ખાઈશ। એમ કહીને બંને બિલાડીઓ ઝઘડવા લાગી। હું ખાઈશ, ના હું ખાઈશ। ઝઘડતા ઝઘડતા એક બિલાડી રોટલો લઈને ભાગી અને બીજી બિલાડી પણ તેની પાછળ દોડી। બંને ગામની બહાર એક મોટા ઝાડ પાસે પહોંચી ગઈ અને ત્યાં ફરી ઝઘડો શરૂ થયો। એક જ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો અને આખો તમાશો જોઈ રહ્યો હતો। વાંદરાને ખૂબ ભૂખ લાગી હતી અને રોટલો જોઈને તેના મનમાં લાલચ જાગી। થોડી વાર વિચાર્યા પછી વાંદરાને એક યુક્તિ સૂઝી। તે ઝાડ પરથી નીચે ઉતરીને બોલ્યો, અરે અરે મારી વાલી બિલાડી મિત્રો, તમે લડો છો કેમ? બિલાડીઓ બોલી, આ રોટલો મારો છે। વાંદરો સ્મિત સાથે બોલ્યો, લડો નહીં, હું તમને રોટલાના બે સરખા ભાગ કરીને આપીશ। બંને બિલાડીઓ ખુશ થઈ ગઈ અને વાંદરાની વાત માની લીધી। વાંદરો તરત જ ગામમાં રહેલી દુકાનમાંથી ત્રાજવું લઈને આવ્યો અને રોટલાના બે ટુકડા કર્યા અને તેને સરખાવા લાગ્યો, પણ એક ટુકડો થોડો મોટો હતો અને એક નાનો। વાંદરો બોલ્યો, અરે આ તો સરખું નથી, ચાલો હું મોટા ટુકડામાંથી થોડું ખાઈને સરખું કરી દઉં। વાંદરો મોટું બટકું ભરી ખાઈ ગયો। હવે બીજો ટુકડો મોટો થઈ ગયો। ફરી વાંદરો બોલ્યો, અરે હવે આ મોટો છે, થોડું ખાઈને સરખું કરું। આમ કરતાં કરતાં વાંદરો વારંવાર બટકા ભરતો ગયો અને રોટલાના ટુકડા નાના થતા ગયા। અંતે રોટલાનો એક નાનકડો ટુકડો બચ્યો। વાંદરો બોલ્યો, હવે તો ઘણો પ્રયત્ન કર્યો, એટલે આ ટુકડો હું રાખું। એમ કહીને વાંદરો આખો રોટલો ખાઈ ગયો અને ખુશી ખુશી ત્યાંથી ચાલ્યો ગયો। બંને બિલાડીઓ દુઃખી થઈ ગઈ અને તેમને સમજાયું કે ઝઘડાના કારણે તેઓ છેતરાઈ ગઈ। મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ઝઘડો કરશો તો નુકસાન થાય, સંપમાં શક્તિ છે અને બેની લડાઈમાં હંમેશા ત્રીજો ફાવે। એટલે મિત્રો, હંમેશા પ્રેમથી અને સંપીને રહેવું જોઈએ। મિત્રો, જો તમને આ વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અભ્યાસી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને મળે છે આવી જ સુંદર અને શીખ આપતી વાર્તા। ફરી મળીશું એક નવી વાર્તા સાથે। ધન્યવાદ મિત્રો।